जय रामापीर, जय गौ माता। करुणा धून मंडल लाखापीर आश्रम गाम मांडवी। આપણે એક પાલો લેવા આવ્યા છીએ ગૌ માતા નંદી મહારાજ જે કોઈ માલકીન વગરના છે ગામમાં જેઠિયા ઢોર ઘોડે કાઢી મૂકેલા છે એની હાટું ગમે ત્યારે આપણે એને નાખી એકવી અત્યારે ટોકમાં પાલો ની મેકી દેવું ધૂન મંડળ વાળા તરફથી તમે જોઈ શકો એમ 5-6 જણા આવ્યા છીએ અમે પાલો લેવા। આ પાલાનો ટોક કરીને અમે મેકી દેવું અત્યારે થોડો ઘણો અત્યારે ખવડાવશું બીજો ટોકમાં મેકી દેવું અત્યારે પાલો બધે મળી રહ્યો છે કીધું ટોકમાં આપણે મેકી દેવી પછી ઉનાળામાં ચોમાસામાં જ્યારે હાવ સરવાનું તે હાવ ફૂટી જાય ને તે ખવડાવવા થાય। 150 થી 200 મણ પાલો રાખ્યો છે આપણે આપણા ગામમાંથી ને રાખેલો છે ઈસાભાઈની વાડીએથી। આમાંથી આજમાં થોડોક ખવડાવી દેવું બીજો ટોકમાં મેકી દેવું। આપણે ગાહડિયું ગોઠવાઈ રહી છે હવે પાલાનો ભર કમ્પ્લીટ થઈ રહ્યો છે। હાલો ભર કમ્પ્લીટ થઈ જાય એટલે પાછો આપણે વિડીયો બીજો નાખી દેવું। આપણી ખેપ ભરાઈને જઈ રહી છે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે। ચલો આવા જાય છે આ 3 ખેપ થાય આપણે અંદર અને હજી એક જગ્યાએ પાલો જોવા જાય છે તો હરખું હજરી જાય તો રાખવાનો છે। આપણે ફેરો ઉતારી નાખ્યો છે ગાહડિયું બધી છૂટી ગઈ છે અને આ ટ્રેક્ટર ઝાડ થઈ રહ્યું છે ડાગલો ભરેલો છે એ ખાલી થાય છે। આપણે ભૂલીભાઈની સેવા બહુ સારી છે પાણી સેવા ને એનું સાધન લઈને આવે છે ટ્રેક્ટર લઈને ગમે ત્યારે ફોન કરવી ભાઈ અમારે ધૂન મંડળ વાળાને કામ છે આપણે નીણ બીણ નાખવાની હોય ગમે ત્યારે એનું ટ્રેક્ટર હોય શકે। જય રામાપીર, જય ગૌ માતા। નવા પાલાનું મુહૂર્ત કરી નાખ્યું છે આપણે ગાય માતાને નંદી મહારાજને એ વાળ હા હાલો ભાઈઓ બીજો ફેરો ભરાઈ રહ્યો છે। આ બીજો ઢગલો એક રાખ્યો છે આપણે પેલા ઓલો ઢગલો રાખ્યો હતો આમાં અવારમાં પાણી વાળવાનું છે તે કે અમારો પેલા ઢગલો ભરી ગયો આ કેરા પાળીને કમ્પ્લીટ થઈ ગયેલું છે વવાઈ ગયું એટલે ઓલો અધૂરો ઢગલો રાખીને આ લેવા આવ્યા છે। 1.5 વોક માં અંદાજે પાલો નિયર છે 1.5 વોક પોળી 200 માં આ બધી આપણે માલિક વગરની ગાયું હોય એના માટે જ છે પાલો ગામમાં ઉનાળામાં ચોમાસામાં નાખવા હાટું કોક કરવામાં આવે છે 500-600 મણ પાલો બધો થાય 2 જગ્યાએ રાખ્યો છે એક જગ્યાએ વાત હાલે છે હજરી લઈ તો રાખવાનું છે। કોઈ પણ માણાને ભાવ હોય ગાય માતાને એને પાલો ખવડાવવાની છે। અમારા કરુણા ધૂન મંડળનો કોન્ટેક્ટ કરવો તમારે કોઈ પણ ને ભાવ હોય ગાય માતાને તેને પાલો નાખવાની દાજ નાખવાની અમારું મંડળ જે પણ સીઝન હોય એ પ્રમાણે બધી વસ્તુ લઈને
જાર ને એવું હોય તે જાર લેવી છે. અત્યારે પાલાની લીલી સિઝન છે, ખળા બધે લેવાઈ ગયા છે, પાલો નાખી રહ્યા છે. આ પછી દિવસે વિડીયો બપોર પછી હાથમાં ગાળો રહેતો બોલે, કાલ પૂંજીમાં વિડીયો આવી જાય જે ગાય માતાની અને પાલો નાખતા હોય. કરુણા ધૂન મંડળ લાખાપીર આશ્રમ. હાલો આજ બીજો દિવસ છે, પાલો ભરવા આવ્યા છીએ. આ બીજો ઢગલો ભરાઈ રહ્યો છે. આપણે એક ઢગલો વેવી નાખ્યો છે. કાલ સવારમાં જે આપણે અહીંથી એક ખેપ ભરેલી હતી. વાહ, ટ્રેક્ટર ઊભું રાખ્યું જો તમે જુગાડ કરી મારી દેશી જુગાડ હો. યા નીકળાનો ભાઈ. પાલો રાખ લેવાનો થાય છે. આપણે હજી એક ઢગલો એક 200 મણનો છે, એટલે અંદાજે 500 થી 600 મણ પાલો ભેગો થઈ જાય. ગમે ઉનાળામાં ખવડાવી નહીં. અત્યારે ટાઈડનું આપણે માણાને સાંજે વાળું કરીને પછી જમવા બેહા ને જમીન પછી અડધી કલાક જાય ને શાળામાં તોય રાતે 10 વાગે તો ભૂખ કેવી લાગી જાય. આ ગાય માતાને જેને હું થતું છે. અત્યારે સરવાનું એ બધું હાવ ખૂટી ગયેલું બધું. એના હાટવા પાલો ની લીધો છે. અમારા વિડીયો અવારનવાર આવતા રહ્યા ભાઈઓ જોઈજો. ચેનલને આગળ શેર કરજો બને એટલી. તમે આમ નહીં તો આમ મદદ કરજો. જેમ અનુકૂળ લાગે, સારા લાગે, સેવાઓ સારી લાગે તો. હાલો ભાઈઓ, જોઈ શકો છો અડધી ખેપે નીતરે. હવે ભાઈઓની મહેનત જ અવડી છે ભાઈ. આ થોડોક વિડીયો લઈ લો ભાઈ, પછી આવું ગાડીઓ લેવડો. આવડું આ બતાવવું પડે અત્યારે સમય પ્રમાણે. સોશિયલ મીડિયાનો જમાનો રહ્યો. અડધી ખેપ જેવું છે અહીંયા ને જે આપણે સામે 2 ખેપ ભરાય એટલો પાલો પડ્યો સ્ટોકમાં, એ પૈસા લઈ લો. હાલો ભાઈ, નિકુંજભાઈ અને આ બધા ભાઈઓએ આપણે પાલાનો ઢગલો પૂરો કરી નાખ્યો છે. છેલ્લી ખેપ છે. ગાંઠ ચડાવી રહ્યા છે. દેવામાં આવશે. આમાં જાજો ફાળો આવી ગયો છે. કોઈને વધુ ભાવ હોય તો અમારા મંડળવાળાનો સંપર્ક કરવો. કરુણા ધૂન
ગઈ છે. જયદેવભાઈ આવી ગયા છે આપણે, ને આપણે ચા પાણી આવી ગયા છે ગામમાં પહોંચી ગયા એટલે. જય રામાપીર, જય ગૌ માતા. મિત્રો જોઈ શકો છો, આ અમારા કરુણા ધૂન મંડળના સભ્યો પાલો લઈને આવ્યા છે ને પછી નાસ્તો કરે છે. આ કરુણા ધૂન મંડળના સભ્યો બધા, જયદેવભાઈ, હેલ્પેશભાઈ, બીજા બધા અમારા કરુણા ધૂન મંડળના સભ્યો, ગ્રામ સેવકો જોઈ શકો છો તમે. આ અમે ગૌ માતા માટે નિરણ લાવ્યા છીએ. થોડુંક તો એટલી તકલીફ રહે હો ભાઈ. ચાલુ કરી દીધું. ગાય માતાની ઓછા છે વાડીઓમાં નાદાવાળા બધા ગયા હોય છે. 5 વાગે ત્યાં ગાય માતાની હમાતા ન હોય એવડા હોય ઘંટીવાળા ચોકમાં. આખા ગામમાં પાલો નાખી દીધો છે આપણે 25 તરીકે. કરુણા ધૂન મંડળ આખાથી રાજ્યમ ગામ માંડ્યું છે. અમારા ધૂન મંડળ પાલો લઈને આવ્યા છે. બધા નંદી મહારાજ, ગૌ માતા બધા છે.